જ્યારે આપણે કોઈ વેપાર કરીએ છીએ ને તો એ વેપારમાં ઘણા ફેસીસ હોય છે જે આપણને સમય સાથે ખ્યાલ આવે છે. હું તમને એ ફેસીસ તમને શેર કરવા માંગીશ જેથી કરીને તમને એની ફેસીસની ક્લેરિટી મળે, એટલે કે તબક્કાઓની વેપારને, કે જેથી કરીને તમે ઓર સારું પરફોર્મ કરી શકો અને તમે તમારા સિસ્ટમને ઇમ્પ્રૂવ કરીને તમારું જે નેક્સ્ટ સ્ટેજ છે, જેને તમે કહીએ છીએ કે મારે બિઝનેસને મોટો કરવો છે, થઈ શકશે. એના માટે શું છે કે સૌથી પહેલાં તો તમે જ્યારે તમને વિચાર આવે છે કે બિઝનેસ કરો, ત્યારે તમે સ્ટાર્ટ કરો છો તમારા પાર્ટનર સાથે અથવા તમે, ત્યારે એને સેલ્ફ એમ્પ્લોયડ કહેવાય. ત્યારે તમે એક સેલ્ફ એમ્પ્લોયડના સ્ટેજથી ગુજરતા હોય છે. ત્યારે તમે જ માર્કેટિંગ કરતા હોય, તમે જ સેલ્સ કરતા હોય, તમે જ ડિલિવરી, તમે જ સપોર્ટ, બધી જ HR બેચઆર બધી વસ્તુ તમે જોતા હશો. એ પછીનો નેક્સ્ટ સ્ટેજ છે લોકો દ્વારા, એટલે કે પીપલ દ્વારા, ટીમ દ્વારા. અહીંયા તમે લોકોને રિક્રુટ કરો છો અને તમારા કામને ડેલિગેટ કરો છો. માર્કેટિંગની અંદર માર્કેટિંગ એક્ઝિક્યુટિવ મેનેજર કોઈ પણ વ્યક્તિને લાવો, સેલ્સમાં સેલ્સ એક્ઝિક્યુટિવ મેનેજર, ડિલિવરીમાં ડિલિવરી એક્ઝિક્યુટિવ મેનેજર, લોજિસ્ટિક, પ્રોડક્શન, સર્વિસ, HR, આ બધા ડિપાર્ટમેન્ટમાં એક્ઝિક્યુટિવ મેનેજરની પોઝિશન પર તમે વ્યક્તિઓ લાવો છો. હવે વસ્તુ એવી છે કે જ્યારે તમે એકલા હતા ત્યારે તમે બધું કરી શકતા હતા. હવે તમારે લોકો પાસે કરાવવાનું હોય છે કામ, એટલે લોકો દ્વારા તમે આ વસ્તુ કરાવો છો. વસ્તુનો પ્રોબ્લેમ ત્યારે આવે છે કે જ્યારે તમારે આ જે ટીમ છે એની અંદર લોકો મલ્ટીપ્લાય થાય છે અને 10 થી લઈને 12, 15, 20, 25 લોકોની ટીમ એડ થાય છે. હવે ત્યારે તમને એકચ્યુઅલી છે ને તમારો જે નેક્સ્ટ સ્ટેજ છે જે છે કે સિસ્ટમ ડ્રીવન. તો હવે જ્યારે સિસ્ટમ ફેઝની અંદર તમારે નીકળવાનું છે અને સિસ્ટમ ડ્રીવન બનાવવાનું છે, ત્યારે તમારી પાસે એક સિસ્ટમ હોવી જોઈએ ડે ટુ ડે કામની. ડે ટુ ડે કામ કેવી રીતે થશે, રિક્રુટમેન્ટ છે, પ્રોસેસ છે, ડિલિવરી કેમ થશે, સાઇનિંગ કેમ થશે. હવે જ્યારે આ વસ્તુ તમારે પ્રિપેર થાય ત્યારે તમારે એને ઇમ્પ્લિમેન્ટ કરવી પડે. હવે તમે વસ્તુ લેખિતમાં લાવ્યું, કોન્સ્ટિટ્યુશન બનાવ્યું, બંધારણ બનાવ્યું તમારી ઓર્ગેનાઇઝેશનનું, જેમાં તમારી કંપનીની ઇન્ફોબુક છે, પોલિસી છે, પ્રોસેસ છે, આ બધી વસ્તુ હવે રેડી છે. કામને કેવી રીતે આપણે કરીશું, એ કામને મેઝર કેમ કરીશું, આ બધા તબક્કાથી આપણે ક્લિયર થાય. હવે આ જે બધા તબક્કાથી ક્લિયર થઈને આપણે જે સિસ્ટમમાં પહોંચે છે, નેક્સ્ટ આપણું ટેકનોલોજી અને ડેટા ડ્રીવન થવાનું હોય છે. ત્યારે આ જ સિસ્ટમને આપણે પ્રોસેસ અને ટેકનોલોજીમાં શિફ્ટ કરીએ છીએ. હવે જ્યારે આ ટેકનોલોજીમાં શિફ્ટ થઈને એમાંથી જે ડેટાનો નિચોડ કાઢવામાં આવે, ડેટા ઉપરથી આપણે ડિસિઝન લેવામાં આવે છે અને આપણા બિઝનેસને નેક્સ્ટ લેવલે જ્યારે આપણે રેડી ટુ સ્કેલ એન્ડ ગ્રો લેવલ પર પહોંચી જાય છે, 5th સ્ટેજ પર. અહીંથી તમારે સ્કેલ અને ગ્રોથનો પાર્ટ ઇઝી થઈ જાય છે, એટલે તમે એક એન્ટરપ્રાઇઝ કન્વર્ટ થાવ છો. સો મિત્રો, જ્યારે તમે આ ઓર્ગેનાઇઝેશનમાં તમારે જ્યારે એને નેક્સ્ટ લેવલ પર લઈ જવું હોય તો ખાસ આ વસ્તુ ધ્યાન રાખવાની હોય છે અને તમે તમારા બિઝનેસને આગળ વધારી શકો છો. હું માત્ર સિસ્ટમની ઉપર અત્યારે વાત કરીશ. સિસ્ટમ જે છે ને બહુ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે. જ્યારે પણ તમે 10, 12, 15 અને 25 લોકોએ પહોંચી જવા આ જે રેશિયો છે ને, ત્યારે તમારી સિસ્ટમ સ્ટાર્ટ થઈ જવી જોઈએ બનવાની, જેમાં તમે કરંટ ક્યાં હોલ્ડ કરો છો, એટલે કરંટ સ્ટેટ શું છે અને ડિઝાયર તમારે ક્યાં જવું છે વર્ષની અંદરથી. ત્યારે તમારી પાસે વિઝન પણ હોવું જોઈએ આવનારા 5 વર્ષનું, નવી ટીમનું પણ વિઝન હોવું જોઈએ, તમારી પાસે ROI હોવું જોઈએ. અને આખી સિસ્ટમ જે છે ને એ હાયરાર્કી બેઝડ, બોટમથી ટોપ લાઈનનું સ્ટ્રક્ચર રેડી હોવું જોઈએ, જેમાં બધા ડિપાર્ટમેન્ટ આઈડેન્ટિફાઈ થઈ જાય, ડિપાર્ટમેન્ટના મેનેજર અને એક્ઝિક્યુટિવના રોલ ડિફાઇન થઈ જાય. આ રોલ ઉપર જે, એટલે કે આ જે ખુરશી છે એના ઉપર જે કામ કરવાના છે એ કામ પણ તમારે લેખિતમાં હોવા જરૂરી છે, જેને અમે DWMYO કરીને એક્ટિવિટી ફોર્મ કહે છે. જ્યારે તમે આ ફોર્મ રેડી કરી નાખો ત્યારે તમને ખબર પડી ગઈ કે આ પોસ્ટ ઉપર શું કામ કરાવવાનું છે. હવે જ્યારે એ પોસ્ટ ઉપર જે કામ કરાવવાનું છે એટલે રોલ ઉપર, હવે ત્યાં કયો વ્યક્તિત્વ જોશે ને એની પર્સનાલિટી કહેવાય. હવે પર્સનાલિટી માટે તમારે JD એટલે કે જોબ ડિસ્ક્રિપ્શન બનાવવાની રહે છે. આ JD જ્યારે બની જાય ત્યારે JDની અંદર બધા ફિલ્ટર તમારે લગાવવાના છે કે કયા લોકેશનમાંથી લેશું, કઈ પોસ્ટમાં કઈ રિપોર્ટિંગ ડિપાર્ટમેન્ટને રિપોર્ટિંગ કરશે, કેટલી એનો પે સ્કેલ રહેશે, કેટલો એનો ટાઈમ છે. એટલે આપણે ટાઈમ ડ્યુરેશન પણ લખી શકીએ કે આટલા ટાઈમમાં આ પોસ્ટ ક્લોઝ થઈ જશે, જેથી કરીને ટર્નઅરાઉન્ડ ટાઈમમાં એ વસ્તુ આપણે ફિક્સ કરી શકીએ અને જે પણ લોકોને ઈચ્છુક છે કેન્ડિડેટ્સ, એ લોકો અપ્લાય કરી શકે, ઉમેદવાર. સો હવે વસ્તુ જ્યારે JD બની જાય છે, JD એટલે આપણે હવે એને સર્ક્યુલર કરીને ઇન્ટરવ્યૂ રાઉન્ડ કરવાનો હોય તો અહીંયા આપણી પાસે ઇન્ટરવ્યૂના ક્વેશ્ચન અને આન્સર શીટ પણ રેડી હોવી જોઈએ, જેથી કરીને આપણા ઇન્ટરવ્યૂ તરીકે જે પણ એ લોકો ઇન્ટરવ્યૂ લે છે ત્યારે એ વ્યક્તિઓ એટલા જ પ્રશ્ન પૂછે અને એ પ્રશ્ન પરથી આપણે વસ્તુ કરવાની. આમાં પણ છે ને સર, આપણે સ્કિલ અને વિલ ફ્રેમવર્ક ઉપર જઈ શકીએ છીએ. બહુ ઇમ્પોર્ટન્ટ ફ્રેમવર્ક છે, જેનાથી આપણને જે કેન્ડિડેટ રાઇટ જોઈએ છે એ આપણા ઓર્ગેનાઇઝેશનમાં ઇન થાય. આના પછી આપણે જે ઇન્ટરવ્યૂ થયા પછી કેન્ડિડેટનો ઓફર અને પોલિસી સમજાવવાની ઓનબોર્ડિંગમાં નેગોશિએટ થયા પછી, અને એ આપણે જ્યારે કમ્પ્લીટ થાય છે મિત્રો, ત્યારે પછીનું એક નેક્સ્ટ સ્ટેજ આવે છે, જે છે એને SOP અને પ્રોસેસ આપવાની છે. જ્યારે તમે એને પ્રોસેસ અને SOP આપો છો ત્યારે વ્યક્તિને ખ્યાલ આવે છે કે મારે જે ડેલી કામ કરવાનું છે એ કેવી રીતે થશે અને કોણ કોણ આમાં ઇન્વોલ્વ છે. જે ડિપાર્ટમેન્ટ ક્રોસ હોય કે ફંક્શન્સમાં કોઈ વ્યક્તિ હોય તો એ લોકોનું એની અંદર સિસ્ટમની અંદર કમ્પ્લીટેડ હોય.
આ વસ્તુ થયા પછી હવે આપણે એને મેજર કેમ કરશું, એના કેપીઆઈ આપવાનો હોય છે. અને અહીંયા એકદમ સિમ્પલ ફ્રેમવર્ક રાખવું જોઈએ. એફર્ટ્સ કેટલા કરવાના છે, આઉટકમ અમને શું જોઈએ છે અને તમારું બિહેવિયર કેવું હોવું જોઈએ ઓર્ગેનાઇઝ. આનું જે કેલ્ક્યુલેશન આવે એને 100માંથી વેટેજ આપીને પર્સન્ટેજ વાઇઝ તમે કાઢી શકો છો, જે બહુ ઇઝી છે અને એ પણ હું તમને ટૂંક સમયમાં શેર કરીશ. મિત્રો, આ રીતે તમે તમારી ઓર્ગેનાઇઝેશનને પ્રોપર સિસ્ટમ ડ્રીવન કરી શકો છો. વધારે માહિતી માટે હું નેક્સ્ટ વિડીયો શૂટ કરવાનો છું. થેન્ક યુ વેરી મચ. થેન્ક્સ ફોર બીઇંગ હિયર.